દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી પરિવાર દ્વારા મહારેલી આયોજન કરવામાં આવ્યું। આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી રંગેચંગે ભવ્યાતિભવ્ય રીતે રેલી ભમરેજી મંદિરેથી શરૂ કરી જીએલ સેઠ હાઈસ્કૂલ મેદાનમાં સમાપન કરવામાં આવી। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી। આ રેલીનું આયોજન આદિવાસી પરિવાર સિંગવડ દ્વારા કરવામાં આવ્યું, જેમાં પક્ષ પાર્ટીને નેવે મૂકી તમામ આદિવાસી ભાઈઓ બહેનો વડીલો બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। એક તીર એક સમાન, સભી આદિવાસી એક સમાન, જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે, પ્રકૃતિ જય જેવા નારાથી સિંગવડ બજાર ગુંજી ઉઠ્યું, જેમાં સામાજિક આગેવાન મુકેશભાઈ ડામોર દ્વારા આદિવાસી રીત આરક્ષણ વિશે વાત કરવામાં આવી, જેમાં નરેશભાઈ બારિયા પણ રેલીમાં જોડાયા હતા અને ભીલ પ્રદેશમાં જળ જંગલ પ્રાકૃતિક વાત કરવામાં આવી, જેમાં શૈલેષભાઈ હટીલા, પર્વતભાઈ ભાભોર, સુરમાભાઈ ડામોર પણ રેલીમાં હાજર રહ્યા। આમ તમામ આદિવાસી ભાઈઓ બહેનો આદિવાસી પરંપરાગત અને વેશભાષા ધારણ કરી તીર કામઠા તલવાર ભીલ પ્રદેશના ધ્વજ સાથે રેલીમાં ઢોલ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને જીએલ સેઠ હાઈસ્કૂલ મેદાનમાં ચા નાસ્તો કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું। રંધીકપુર પોલીસ સ્ટેશનના પીઆઈને તેમની ટીમ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને સમગ્ર સિંગવડ તાલુકાના તમામ ગામોમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આદિવાસી પરિવાર દ્વારા રેલી કાઢી ઢોલ ડીજેના તાલે નાચી ઉઠ્યા અને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી, જેમાં ચુંદડી ચોકો પર પૂજા અર્ચના કરવામાં આવી। આમ સમગ્ર સિંગવડ તાલુકામાં આદિવાસી પરિવાર દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર સુનિલભાઈ એચ ડામોર, સિંગવડ, દાહોદ।